આજે દિવસ દરમિયાન બે ઘટનાઓ ચર્ચામાં રહેવા પામી। એક ઘટનામાં ખેડૂતોને ન્યાય ન મળતા તેઓએ વાવ-થરાદ જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું, જ્યારે બીજી ઘટના એવી હતી કે જ્યાં કોંગ્રેસના લોકોને સ્થાન ન મળતા તેઓએ કોંગ્રેસની કચેરીને તાળા માર્યા। ત્યારે જાણીએ વિગતવાર। ભાજપનું શાસન જ્યારથી સત્તા સંભાળી ત્યારથી તેઓએ સર્વાંગી વિકાસ કર્યો છે અને તેઓ કોંગ્રેસ મુક્ત ભારત ઈચ્છી રહ્યા છે, પણ સાથે સાથે કોંગ્રેસ યુક્ત ભાજપ થઈ રહ્યું છે। ખેડૂતોએ અને અન્ય પ્રજાએ પોતે વિરોધ દર્શાવવા માટે આવેદનો પત્રો આપવા પડતા હોય છે। ત્યારે આજ રોજ વીજ કંપનીને લઈ અને ખેડૂતોએ વાવ-થરાદમાં આવેદનપત્ર આપ્યું। સાંભળીએ તેમની જ મુખે અને પછી જાણીએ આપણે શાસક પક્ષ અને વિરોધ પક્ષની ભૂમિકા વિશે। અમારી વેદના હતી કે રાધાનેસરાથી જે મોડેઠા જે 765 કેવીની લાઈન નીકળે છે એની અંદર અમારા નિર્દોષ ખેડૂતોના ખેતર આવે છે। હજી સુધી અમે મંજૂરી પણ નથી આલી, પણ આ પાવરગેટ કંપનીવાળા કામ ચાલુ કર્યું છે। એના અનુસંધાને અત્યારે વાવ કલેક્ટર સાહેબશ્રીને અમે આવેદનપત્ર આપેલું છે કે તાત્કાલિક આ કામ બંધ કરે અને જેવી રીતે નવસારીના ખેડૂતોને, વાણિજ્યના ખેડૂતોને ચૂકવણો કર્યો હોય એના અનુસંધાને તમે જાહેરાત કરો, એના પછી જ ત્યાં કામ ચાલુ કરે એવું અમે આવેદનપત્ર આપીએ છીએ। સાથે સાથે સરકારને પણ કહેવા માગીએ છીએ કે અમારી માગણી જો સ્વીકારવામાં નહીં આવે તો ટૂંક સમયની અંદર રાધાનેહરાથી જે મોડેઠા સુધીના તમામ ખેડૂતો સાથે મળી અને આ ઉગ્ર આંદોલન થશે અને આની જવાબદારી સરકારશ્રીની રહેશે, કારણ કે અમારી વેદના છે, અમારી માગણી છે, અમારા ખેડૂતોના હકની લડાઈ છે। જય જવાન, જય કિસાન। આ હતી ખેડૂતોની માંગ। જ્યારે ખેડૂતો માંગણી કરાઈ રહ્યા છે, પરંતુ ભાજપનું સુશાસન એટલું સારું છે કે તેમાં કોઈ એવો મુદ્દો નથી બચ્યો કે જે વિરોધ પક્ષ ઉઠાવી શકે, અને એટલે જ વિરોધ પક્ષના નેતાઓ અંધશ્રદ્ધા અને દૂષણોના મુદ્દા ઉઠાવતા હોય છે। ખેર, એ વાત અલગ છે। લોકો કહી રહ્યા છે કે કોંગ્રેસ મુદ્દા ભટકે છે। કોંગ્રેસ જ્યારે મુદ્દો ઉઠાવવાનો હતો ખેડૂતોના દેવા માફીનો, ત્યારે કોંગ્રેસે અલગ મુદ્દો ઉઠાવ્યો। કોંગ્રેસ મુદ્દાથી ભટક્યું અને આખો મુદ્દો ડાયવર્ટ થયો તેવું પણ લોકો તો કહેતા હોય છે। અને પડોશી પાટણમાં પણ હમણાં એક સ્થાન ન મળવાને કારણે લઈ કોંગ્રેસની કાર્યાલયને તાળા ખુદ કોંગ્રેસીઓએ જ માર્યા છે। ત્યારે આને ભાજપે કોંગ્રેસ મુક્ત ભારત કરવાની જરૂર જ નથી। કોંગ્રેસ પોતે તૂટી રહ્યું છે અને સાથે સાથે ખેડૂતોને અને પ્રજાને વિરોધ પક્ષ સમજી સરકારે તેઓની માગણીને સ્વીકારવી રહી, તેઓની માગણી સાંભળવી રહી તેવો લોકોનો મત છે। ત્યારે તંત્ર દ્વારા ખેડૂતોને ન્યાય મળે તે ઈચ્છનીય છે। આવા તટસ્થ સમાચાર અને સમીક્ષા જાણવા માટે ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો। ભારત માતા કી જય। ખેડૂતોને કોઈ તકલીફ હોય તો ખેડૂત સંગઠનનો સંપર્ક કરે અને સંપર્ક કરે અમરાભાઈ આર ચૌધરીનો, અને આ છે તેમનો મોબાઈલ નંબર।